શ્રીમદ્ ભગવદ ગીતા અધ્યાય 2 શ્લોક 19 યએન વેત્તિ હંતારં યશ્ચૈન મન્યતે હતમ ઉભૌ તૌ ન વિજાનીતો નાય હંતિ ન હન્યતે। જે આત્માને હણનારો સમજે છે તથા જે એને હણાયેલો માને છે તે બંને અજ્ઞાની છે, કારણ કે આત્મા નથી હણતો કે નથી હણાતો। મૃત્યુનો ભ્રમ એટલે ઉત્પન્ન થાય છે કારણ કે આપણે સ્વયને શરીર માનીએ છીએ। આ અંગે રામચરિતમાનસ નિમ્નલિખિત સમજૂતી આપે છે। જો સપને સિર કાટઈ કોઈ બીનું જાગે ન દૂરી દુઃખ હોય। જો સ્વપ્નમાં આપણું માથું કપાઈ જતું જોઈએ તો તેની પીડાનો અનુભવ આપણે ત્યાં સુધી કરીએ છીએ જ્યાં સુધી જાગ્રત થતા નથી। સ્વપ્નમાં બનેલી ઘટના ભ્રમ છે, પરંતુ જ્યાં સુધી આપણે જાગૃત થઈને ભ્રમને દૂર કરતા નથી ત્યાં સુધી તે પીડાનો અનુભવ યાતના આપતો રહે છે। એ જ રીતે સ્વયને શરીર માનવાના ભ્રમમાં આપણે મૃત્યુના ભયનો અનુભવ કરીએ છીએ। પ્રબુદ્ધ જીવાત્મા કે જેમનો આ ભ્રમ દૂર થઈ જાય છે તેમનો મૃત્યુ માટેનો ભય પણ નષ્ટ થઈ જાય છે। કોઈ પૂછી શકે છે કે જો કોઈ કોઈને મારી શકતું નથી તો ખૂનને શા માટે દંડનીય અપરાધ માનવામાં આવે છે? આનો ઉત્તર એ છે કે શરીર આત્માનું વાહન છે અને કોઈ જીવિત પ્રાણીના વાહનનો નાશ કરવો એ હિંસા છે, જે નિષિદ્ધ છે। વેદો સ્પષ્ટપણે સૂચવે છે મા હિંસ્યાત સર્વભૂતાની, અર્થાત કોઈ પણ પ્રત્યે હિંસા આચરવી જોઈએ નહીં। વાસ્તવમાં વેદોમાં તો પ્રાણીની હત્યાને અપરાધ ગણવામાં આવ્યો છે। આમ છતાં એવા કેટલાક પ્રસંગો છે જ્યાં નિયમ બદલાયો છે અને હિંસા પણ આવશ્યક બની છે। ઉદાહરણ તરીકે, જ્યારે સાપ ડંખવા આવતો હોય અથવા કોઈ ઉપર પ્રાણઘાતક શસ્ત્રથી આક્રમણ કરવામાં આવે કે કોઈનો જીવનનિર્વાહ છીનવી લેવામાં આવે તો એવા સંજોગોમાં સ્વરક્ષણના હેતુથી થતી હિંસા સ્વીકાર્ય છે। યુદ્ધની આ વર્તમાન પરિસ્થિતિમાં અર્જુન માટે શું ઉચિત છે, હિંસા કે અહિંસા, અને શા માટે? જેમ જેમ ભગવદ ગીતાનો સંવાદ આગળ વધશે તેમ તેમ શ્રી કૃષ્ણ અર્જુનને આ અંગે વિસ્તારપૂર્વક સ્પષ્ટીકરણ આપશે। અને આ સ્પષ્ટીકરણની વ્યાખ્યાનમાળામાં આ વિષય ઉપર પ્રકાશ પાથરવા અમૂલ્ય દિવ્યજ્ઞાન પ્રગટ કરવામાં આવશે।